નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. ફોરેન્સિક મેડિસિનનો ઇતિહાસ. હા નમસ્કાર. આપણી પાસે ફોરેન્સિક મેડિસિનના ઐતિહાસિક વિકાસ પરના એક લેખના કેટલાક અંશો છે અને આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે દવા અને કાયદો આ બંને ક્ષેત્રો સદીઓથી કેવી રીતે જોડાયેલા રહ્યા છે બરાબર. અને કેવી રીતે આ જોડાણ સમય જતાં એક અત્યંત વિશિષ્ટ વૈજ્ઞાનિક શિસ્તમાં વિકસિત થયું છે. તો ચાલો શરૂ કરીએ. ચોક્કસ. પણ શરૂઆતમાં જ મને લાગે છે કે એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે. આપણે જ્યારે ફોરેન્સિક મેડિસિન કહીએ છીએ ત્યારે તેનો અર્થ થાય છે કાયદાકીય કાર્યવાહીમાં મદદ કરવા માટે તબીબી જ્ઞાનનો ઉપયોગ. આ જે છે એ મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સથી થોડું અલગ છે. મેડિકલ જ્યુરિસ્પ્રુડન્સ એટલે દવાની પ્રેક્ટિસને લગતા કાયદાકીય પાસાઓ જેમ કે નિયમો, નીતિમત્તા વગેરે. ઓકે, એટલે આ ભેદ સમજવો અગત્યનો છે. હા, અને ફોરેન્સિક શબ્દ પોતે એ લેટિન શબ્દ ફોરેન્સિસ પરથી આવ્યો છે, જેનો સંબંધ ફોરમ સાથે છે. ફોરમ એટલે પેલું રોમન સભાસ્થાન. હા, બરાબર. પ્રાચીન રોમમાં જ્યાં જાહેર ચર્ચાઓ અને કાનૂની વિવાદો થતા હતા એ સ્થળ. એટલે શરૂઆતથી જ એનો સંબંધ ન્યાય અને જાહેર ચર્ચા સાથે રહેલો છે. એટલે મૂળભૂત રીતે આ ક્ષેત્ર ન્યાય અને સત્યની શોધ માટે જ છે. અને સ્ત્રોતો કહે છે કે આના મૂળ તો છેક ઈસવીસન પૂર્વે 4000-3000માં ભારત અને ચીન સુધી જાય છે. ખરેખર ખૂબ જૂના મૂળ છે. કાયદા અને દવા વચ્ચેનો સંબંધ પ્રાચીન સંસ્કૃતિઓમાં પણ જોવા મળે છે. અને પેલી વાત તો મને બહુ રસપ્રદ લાગી. પ્રાચીન ઇજિપ્તમાં લગભગ ઈસવીસન પૂર્વે 3000માં મુખ્ય ચિકિત્સક એ જ મુખ્ય ન્યાયાધીશ હતા. હા, એ બતાવે છે કે તબીબી સમજને કેટલું મહત્વ અપાતું હતું. અને જો ગ્રીસની વાત કરીએ તો હિપોક્રેટ્સે ઈસવીસન પૂર્વે 460-355 પણ તબીબી નૈતિકતા, ઘાના પ્રકારો, મૃત્યુના કારણો આ બધા પર ચર્ચા કરી હતી. જો કે એક મોટો અને સ્પષ્ટ કદમ મને લાગે છે કે 5મી-6ઠ્ઠી સદી એડીમાં જસ્ટિનિયન કોડ દ્વારા લેવાયો. જસ્ટિનિયન કોડ, રોમન કાયદા સંહિતા. હા, એણે પહેલીવાર કાનૂની બાબતોમાં તબીબી વ્યવસાયીઓની ભૂમિકા સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરી. કઈ કઈ બાબતોમાં? જેમ કે કોઈ બીમારીનું નાટક કરતું હોય, નપુંસકતાના કેસ હોય, ગર્ભપાત, બાળકની કાયદેસરતા એટલે કે પિતૃત્વ નક્કી કરવું, બળાત્કાર અને ખાસ કરીને ઝેર આપવાના કેસોમાં આ બધામાં તબીબી અભિપ્રાયનું મહત્વ સ્વીકારવામાં આવ્યું. વાહ! એટલે સમાજને ખ્યાલ આવી ગયો હતો કે આવા જટિલ કાનૂની પ્રશ્નો ઉકેલવા માટે તબીબી જ્ઞાન જરૂરી છે. આ વિકાસ મધ્યયુગમાં પણ ચાલુ રહ્યો હશે ખરું ને? હા, બિલકુલ. દાખલા તરીકે 13મી સદીમાં ચીનમાં મૃત્યુની તપાસ કેવી રીતે કરવી એના માટે એક માર્ગદર્શિકા બનાવવામાં આવી હતી, શી વાન લુ નામની. ઓહ, ધ વોશિંગ અવે ઓફ રોંગ્સ. મેં સાંભળ્યું છે એના વિશે. હા, એ જ. એમાં મૃત્યુનું કારણ નક્કી કરવા માટે શબની બાહ્ય તપાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. અલબત્ત એ સમયે આંતરિક શબ પરીક્ષણ મર્યાદિત હતું. પણ ખરા અર્થમાં મેડિકો લીગલ શબ પરીક્ષણ ક્યારે શરૂ થયો? ઇતિહાસમાં જે નોંધાયેલું છે એ મુજબ પ્રથમ મેડિકો લીગલ શબ પરીક્ષણ 1302માં ઇટાલીના બોલોગ્ના શહેરમાં થયું હતું. કોણે કર્યું હતું? બાર્ટિલોમિયો ડી વેરિગ્નાના નામના ચિકિત્સકે એક શંકાસ્પદ ઝેરના કેસમાં એમણે આ કર્યું હતું. આ એક સીમાચિહ્નરૂપ ઘટના ગણી શકાય. ચોક્કસ, કારણ કે એનાથી આંતરિક તપાસનો રસ્તો ખુલ્યો. અને પછી તો આ ક્ષેત્ર વધુ વ્યવસ્થિત થતું ગયું હશે ને? જેમ કે પેલું જર્મનીમાં 1482માં પહેલું મેડિકો લીગલ જર્નલ પ્રકાશિત થયું. હા, અને પછી 16મી સદીની શરૂઆતમાં જર્મની અને યુરોપના કેટલાક ભાગોમાં અકુદરતી કે શંકાસ્પદ મૃત્યુના કિસ્સામાં મેડિકો લીગલ શબ પરીક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું. એટલે ધીમે ધીમે વૈજ્ઞાનિક પુરાવા અને પદ્ધતિસરની તપાસ પર ભાર વધતો ગયો. બરાબર. અને 17મી સદીથી તો યુરોપમાં આ ક્ષેત્રે સતત પ્રગતિ જોવા મળે છે. જેમ કે 1602માં ઇટાલિયન ચિકિત્સક ફોર્ચ્યુનાટો ફેડેલે ફોરેન્સિક મેડિસિન પર પહેલું વ્યવસ્થિત પુસ્તક લખ્યું. અને પછી 1621થી 1635ની વચ્ચે પોલ ઝાકિયાસ, જે પોપ ઇનોસેન્ટ એક્સ અને એલેક્ઝાન્ડર સેવનના મુખ્ય ચિકિત્સક હતા, એમણે મેડિકો લીગલ વિષયો પર 7 ગ્રંથો પ્રકાશિત કર્યા. એમનું યોગદાન એટલું મોટું ગણાય છે કે એમને ઘણીવાર
કાનૂની દવા અને ફોરેન્સિક મનોચિકિત્સાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વાહ, પિતાનું બિરુદ એટલે એમનું કામ પાયાનું રહ્યું હશે. પછી 18મી અને 19મી સદીમાં શું મુખ્ય ફેરફારો આવ્યા? 18મી સદીમાં જર્મનીમાં ફોરેન્સિક મેડિસિનના પ્રથમ પ્રોફેસરનું પદ સ્થાપિત થયું. આનાથી શૈક્ષણિક સ્તરે આ વિષયને માન્યતા અને ગંભીરતા મળી. અને 19મી સદી? 19મી સદીમાં તો ઘણું બધું થયું. શરૂઆતમાં પેરિસમાં મેથ્યુ ઓર્ફિલા નામના વૈજ્ઞાનિકે ટોક્સિકોલોજી એટલે કે ઝેર વિજ્ઞાનમાં રાસાયણિક પદ્ધતિઓ દાખલ કરી. એમને આધુનિક ટોક્સિકોલોજીના પિતા પણ કહેવાય છે. ઓકે, ઝેરના કેસો ઉકેલવામાં આ બહુ મોટો ફાળો હશે. હા, ચોક્કસ. અને પછી 1843માં ઇંગ્લેન્ડમાં પ્રખ્યાત મેકનોટન નિયમ મેકનોટન રૂલ અસ્તિત્વમાં આવ્યો. આ ગાંડપણના બચાવવાળો નિયમ. હા, કોઈ વ્યક્તિ ગુનો કરતી વખતે માનસિક રીતે એટલી અસ્વસ્થ હતી કે તેને પોતાના કૃત્યની ગંભીરતાનો ખ્યાલ ન હતો, એ સાબિત કરવા માટેના કાનૂની માપદંડ આ નિયમે નક્કી કર્યા. અને એ આજે પણ ઘણી જગ્યાએ પ્રભાવશાળી છે. ખરેખર પ્રભાવશાળી ઇતિહાસ છે. અને પછી આવ્યું 20મી સદીનો સમયગાળો, જેને તો તબીબી વિજ્ઞાન અને ફોરેન્સિક મેડિસિન માટે સુવર્ણ યુગ કહેવાય છે. ખાસ કરીને આનુવંશિકતા એટલે કે જીનેટિક્સમાં જે પ્રગતિ થઈ. હા, 20મી સદી ખરેખર પરિવર્તનકારી રહી. ડીએનએની રચનાની શોધ અને સમજ, અને ખાસ કરીને પોલિમરેઝ ચેઇન રિએક્શન એટલે કે પીસીઆર ટેકનિકની શોધ. પીસીઆર, જે જીએનએના નાના નમૂનાને પણ મોટો કરી શકે? બરાબર. અત્યંત નાના જૈવિક નમૂના, જેમ કે વાળનો એક ટુકડો કે લોહીનું નાનું ટીપું, એમાંથી પણ ડીએનએને લાખો ગણો વધારીને તેનું વિશ્લેષણ શક્ય બન્યું. આનાથી વ્યક્તિની ઓળખ અને પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયામાં ક્રાંતિ આવી ગઈ. આ તો અદ્ભુત કહેવાય. આખી દુનિયામાં ફોરેન્સિક તપાસ કરવાની રીત બદલાઈ ગઈ હશે. ચોક્કસપણે. પણ આ બધી વૈશ્વિક પ્રગતિની સરખામણીમાં શું આ વિકાસ બધે કે સમાન રીતે પહોંચ્યો છે? આપણા સ્ત્રોતો ભારતના સંદર્ભમાં કઈ ખાસ વાત કરે છે? હા, એ એક મહત્વનો મુદ્દો છે. સ્ત્રોતો એ વાત પર ધ્યાન દોરે છે કે આ બધી વૈશ્વિક પ્રગતિ છતાં ભારતમાં મેડિકો-લીગલ તપાસના ક્ષેત્રમાં હજુ કેટલાક પડકારો છે. કેવા પડકારો? શૈક્ષણિક સ્તરે, વહીવટી માળખામાં, કાનૂની પ્રક્રિયાઓમાં અને કેટલાક સામાજિક પરિબળોને કારણે અહીંની સિસ્ટમ કદાચ કેટલાક વિકસિત દેશોના સ્તર સુધી પહોંચી નથી. એટલે કે સમાજની જે અપેક્ષાઓ છે અને હાલમાં જે સેવાઓ પૂરી પડાઈ રહી છે તેની વચ્ચે ક્યાંક અંતર જોવા મળે છે. આ સમજવા જેવી વાત છે. તો આ આખી ચર્ચા પરથી આપણે શું મુખ્ય તારણ કાઢી શકીએ? મને લાગે છે કે મુખ્ય તારણ એ છે કે ફોરેન્સિક મેડિસિન એક એવું ક્ષેત્ર છે જે પ્રાચીન સમયથી સતત વિકસતું રહ્યું છે. હા, અને ન્યાય અપાવવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરે છે. એ બતાવે છે કે સત્યની શોધમાં દવા અને કાયદો કેવી રીતે સાથે મળીને કામ કરી શકે છે, એકબીજાના પૂરક બની શકે છે. બરાબર. અને આ બધી ચર્ચા આપણને ભવિષ્ય તરફ જોતા એક મહત્વના પ્રશ્ન પાસે લાવીને ઊભા રાખે છે. કયો પ્રશ્ન? જેમ જેમ ફોરેન્સિક ટેકનોલોજી વધુને વધુ શક્તિશાળી, વધુ સચોટ અને કદાચ વધુ સુલભ બની રહી છે, તેમ તેના નૈતિક ઉપયોગ અંગે શું, તેના સંભવિત દુરુપયોગની શક્યતાઓ શું અને તેની પોતાની મર્યાદાઓ શું છે, આ બધા વિશે ભવિષ્યમાં કેવા નવા પ્રશ્નો અને પડકારો ઊભા થઈ શકે છે, જેના પર આપણે ગંભીરતાથી વિચારવું પડશે.